રામ ડાયરાને તો આપણે અહીંયા હિંચકાઈ શકીએ છીએ। જો મિત્રો આપણે હિંચકે જ આવી ગયા છે તો અહીંયા હિંચકાઈ ટકવા મિત્રો હવે મજા નથી આવતી, આપણે બોર થાય છે એટલે આપણે કંઈક અલગ કરવાનું ટ્રાય કરીએ તો હાલો કંઈક વિચારીએ મિત્રો આઈડિયા। તો મિત્રો આપણે પ્રેન્ક કરશું કૂતરા ઉપર અને વાસળી ઉપર। તો મિત્રો આપણે ચાલો પ્રેન્કની તૈયારી કરીએ બધી જ। વાહ, એક નંબર આઈટમ મળી ગઈ છે। જો મિત્રો આપણે સમજી જ ગયા છો તો હાલો આપણે ઓરે નહીં કૂતરો આપણી સામું જોવે છે મિત્રો। તો આપણે પેલા વાસળી ઉપર પ્રેન્ક કરીએ મીડી મસળી અને આપણો પ્રેન્ક હવે તો જોરથી બોલું કા હવે ઓલો પ્રેન્ક આપણે પૂરા ઉપર કરીએ। ભાઈ છે ને આપણો એની ઉપર કરીએ નામ છે તો મિત્રો આપણે હાલો જલ્દીથી ઓલું રબડિયું લઈ આવીએ પહેલાં તો જોવો મિત્રો આપણી વાસળી એવી જોવે છે કે અહીંયા શું કરવા આવ્યું, આપણે રબડિયું લઈ લઈએ મિત્રો, અહીંયા પેન જો। તો મિત્રો આપણો પ્રેન્ક પૂરા ભાઈ હજી લાગી ગયા કેમ કે આપણો મિત્ર સાઈઝ લેવા આવે છે। તો આ તો મિત્રો હૂતો તો નકલ તો આરામથી અહીંયા ભીનામાં તો હવે પાછા આપણે રાહ જોવી જોઈએ મિત્રો ગઈએ હું એની। તો આપણે તાલગનો ઇંતજાર કરીએ, આપણો મિત્ર આવે છે હવે તો જો મિત્રો। તો મિત્રો માઇક હાથમાં લઈ લો। તો મિત્રો આપણો કૂતરો મને લાગે હોઈ ગયો છે કેમ કે મેં માથે પાણી નાખ્યું હતું એટલે ટાઢું થઈ ગયું એટલે નીંદર આવી ગઈ। તો હવે મિત્રો આપણે એને પ્રેન્ક કરવા જઈએ, આપણે ઓલું રબડિયુંમાં મૂક્યું હતું ને એને લઈ લઈએ। તો મિત્રો તો કાંઈ વાંધો નહીં, આપણે આમ જઈએ ભૂરો આપણો ભૂરો હે એનું નામ આપણે રાખ્યું ભૂરો, એ ફસાઈ ગયો આ વખતે તો ચાલવા મજા આવી ગયો કેમ બી ગયો તો એને હાથને એમ લાગ્યું કાંઈક તો ખરાબ જેવું પડ્યું છે, શું કર્યું મિત્રો કૂતરા ભાઈ વી ગયા છે। તો હવે મિત્રો આપણે આ રબડિયું લઈને પાછું આપણે વાસળી પાસે જઈએ કેમ કે ત્યાં ખાતી હતી એટલે એને સાટવા વળગી ગઈ હતી કે આ તો ખાવાનું પડ્યું એટલે હવે કાંઈક બેઠી છે તો હા હું ઘરે છે કાંઈ વાંધો નહીં। તો આપણે ચાલો પેલા મેળી ઉપર ચડી જઈએ। તો મિત્રો આપણે ચડી ગયા છે મેળી ઉપર અને રબડિયું લઈ લીધું છે મિત્રો આપણી વાસળી આપણે દેખી ગઈ અને મેં કરી કાંઈ જઈએ। મિત્રો આ વખતે પણ આપણે વાસળી નવી
થઈ ગયા. ઈ કે મને ખબર છે કે તું અહીંયા જ છો. એ એમ કહેતી છે મિત્રો. આપણે વાસળીના પ્રેન્કમાં તો ફેલ થઈ ગયા. તો હવે હું મિત્રો આપણે પાડો તો હોય તો એના હારે પ્રેન્ક કરી લઈએ કાંઈક, એટલે મજા તો આવી જાય આપને. મિત્રો હું ઢારિયામાં આવી ગયો સૌ, અને પાડો હજી આમ જોતો તો ઉઠી ગયો તો નીંદરમાં હતો, એટલે આપણે પાછો હોઈ ગયો લાગે, એટલે આપણે ધીરેથી એની પાસે જઈએ. તો મિત્રો આપણે ધીરેથી પાડા પાસે જઈએ છીએ. એ ખાંભી જઈને માઈસી બેઠી છે. તો આ પાડા ને વાસળીએ તો આપણું જ પ્રેન્ક કરી નાખ્યું. હવે એમ કહેતી છે હવે ચાલે, એમ જ કીધું તું હારીએ. મને વાતી દેખી ગઈ ના તો હું તો તોય નો ડર્યો. હાલો જો મિત્રો, પાડા ને વાસળીએ તો આપણું જ પ્રેન્ક કરી નાખ્યું. જો હવે મિત્રો આજનો આપણો આમાં શું કહેવાય પ્રેન્ક વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને કોમેન્ટ કરજો કે હવે આપણે કયો વિડીયો આગળ બનાવીએ.